નમસ્કાર સૌને જય શ્રી રામ। આજે યોગ તો બધા કરતા જ હશે, હું પણ કાયમ 5 થી 10 મિનિટ કરતો જ તો અને કરું જ છું, પણ આપણને એમાં સૂક્ષ્મતાથી આ રીતે ખબર નથી પડતી। નાની મોટી ઘણી ભૂલો આપણે કરતા હોઈએ છીએ। હું તો કરું જ છું, બીજા તો મને ખબર નહીં, કારણ કે આપણને નાની નાની બારીકાઈથી આપણને ખબર ન હોય। જેમ કે આસન કોઈ કરતા હોય પણ શ્વાસ રોકાઈને જ આસન આપણે કરીએ, મતલબ આપણે આસન નહીં, યોગ નહીં, એ પરિશ્રમ કરતા હોઈએ છીએ એવું લાગે આપણને। પણ ખરેખર તો આપણને જે આ યોગાભ્યાસથી આપણને કાયમ શિબિરમાં જઈએ આપણે, અને ગીતાબેનની શિબિરમાં હું 3જી વખત ગયો છું, તો કાયમ એવું લાગે કે આપણે શ્વાસને ગણી શકીએ છીએ, આપણે શ્વાસને માણી શકીએ છીએ આપણે, અને એમના કંઈથી કંઈક ને કંઈક શીખવા મળે જ છે આપણને। સમજો કે આપણને છે ને ગુસ્સો આવો, તો મને તો ભલે ગુસ્સો ક્યારે આવતો નથી, પણ આ પણ હોઈ શકે કે આપણે યોગ કરતા હોઈએ તેથી ગુસ્સો ના આવે, પછી કાર્યમાં ઉત્સાહ રહે આપણને। કાર્ય આપણે જે કરીએ કામ, દુકાનનું હોય, ઘરનું હોય, કોઈ પણ કામ કરીએ પણ ઉત્સાહથી અને ઉમંગ સાથે કરીએ છીએ, કારણ કે આપણે થોડા યોગની આપણને માહિતી મળી ગીતાબેન દ્વારા અને ધર્મેન્દ્રભાઈ દ્વારા, તો આપણે એ બધું થોડુંક શીખ્યા આપણે। તો મારી નમ્ર અપીલ છે કે સૌ કોઈ યોગ કાયમ ને કાયમ કરે। ટાઈમ ન હોય કલાકનો તો અડધો કલાક, 20 મિનિટ, 10 મિનિટ, 5 મિનિટ, 2 મિનિટ, પણ કંઈક આસન, પ્રાણાયામ, ધ્યાન, યોગ કાયમ કરીએ આપણે, જેથી કરીને આપણા જીવનમાં આનંદ અને ઉત્સાહ જળવાઈ રહે। ધન્યવાદ।